બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી પોલીસ સ્ટેશન ભીલડી પ્રાંગણમાં આવેલ ગોગા મહારાજના નવીન મંદિર નિમિત્તે ભીલડી પોલીસ પરિવાર અને ગામ લોકો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સુંદર આયોજન કરાયું હતું, જેમાં પ્રથમ દિવસે હવન યજ્ઞ પ્રારંભ તેમજ બીજા દિવસે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। શોભાયાત્રામાં દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ તથા ભીલડી પીઆઈ ધવલભાઈ પટેલ તથા પીએસઆઈ કે દેસાઈ તેમજ ભીલડી પોલીસ પરિવાર અને આજુબાજુના ગામના સરપંચો, વેપારીઓ, અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। શોભાયાત્રામાં નામચીન કલાકારોએ ભક્તિમય ગીતોની રમઝટ બોલાવી હતી, જ્યારે અંતિમ દિવસે ગોગા મહારાજની વિધિવત પ્રતિમા મૂકી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના એસપી પણ અક્ષયરાજ મકવાણા, દિયોદર ડીવાયએસપી સુભાષ માનકર ઉપસ્થિત રહ્યા હતા। તેમનું ભીલડી પોલીસ પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગ નિમિત્તે સૌથી વધુ યોગદાન 1,11,111 આપનાર અર્જણભાઈ મકવાણા ખેંટવાનું સન્માન એસપી અક્ષયરાજ મકવાણાના હસ્તે કરવામાં આવ્યું હતું। 3 દિવસીય હવન યજ્ઞ ચાલેલા પ્રસંગમાં આશરે 6,000 ભક્તોએ ભોજન પ્રસાદ લઈ ગોગા મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। પ્રવીણસિંહ સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।